વિશ્વ ટીબી ક્ષય દિવસ નિમિત્તે શમી પ્રાથમિક શાળામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો। પાટણ જિલ્લાના શમી તાલુકામાં આવેલ શમી પ્રાથમિક કુમાર શાળામાં તારીખ 24 માર્ચ વિશ્વ ટીબી ક્ષય દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં શમી તાલુકાના કાનૂની સેવા સત્તા મંડળના માધ્યમથી આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓને કાનૂની માર્ગદર્શન સાથે આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને ટીબી ક્ષય રોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે ટીબી એક ચેપી રોગ છે, તેથી સમયસર સારવાર અને સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે। વિદ્યાર્થીઓને સમજવામાં આવ્યું કે વર્ષ 1882માં મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર રોબર્ટ કોચ દ્વારા ટીબીના જીવાણુની શોધ કરવામાં આવી હતી, જેના સ્મરણાર્થે દર વર્ષે 24 માર્ચે વિશ્વ ટીબી દિવસને ઉજવવામાં આવે છે। કાર્યક્રમમાં વધુમાં જણાવ્યું હતું કે ટીબી એક જીવલેણ રોગ નથી અને યોગ્ય સારવાર દ્વારા તે સંપૂર્ણપણે મટી શકે છે। ટીબીના દર્દીઓએ નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને નિયમિત સારવાર લેવી જરૂરી છે। સરકાર દ્વારા પણ આ ટીબીના દર્દીઓને સારવાર માટે આર્થિક સહાય આપવામાં આવે છે। આ કાનૂની શિબિરમાં માધ્યમથી લોકોમાં ટીબી અને જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। વધુ અપડેટ માટે જોડાયેલા રહો હિન્દુસ્તાન કી લહેર ન્યૂઝ ચેનલ। રિપોર્ટર રાજુ જોશી, પાટણ।